રાજકોટમાં જ્યારે માં ભગવતી આદ્યશક્તિનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટની જનતામાં કંઈક અલગ જ ખુશી જોવા મળી રહી છે। ત્યારે માતાજીના ગરબાનું વહેંચાણ ચાલુ થઈ ગયું છે ત્યારે ઇસ્ટ્રોન ચોક ખાતે આવેલ નવરંગ સિઝન સ્ટોરમાં અવનવા ગરબાનું વહેંચાણ કરવામાં આવે છે। માતાજીના ગરબા માટીના બનાવવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારના સ્ટોન ડાયમંડ ચોંટાડીને ગરબાને અલગ પ્રકારનો રંગરૂપ આપવામાં આવે છે। મારું નામ નિલેશ બુંદેલા છે। મારી શોપ એસ્ટ્રોન ચોકમાં નવરંગ સિઝન સ્ટોર નામથી છે અને હું છેલ્લા 10-11 વર્ષથી માતાજીના ગરબા બનાવું છું અને મારી પાસે દરેક વર્ષે તમને નવું જોવા મળશે। મારી પાસે સ્ટોનવાળા ગરબા મળશે, ડાયમંડવાળા મળશે। મારી સ્પેશિયાલિટી છે લાઇટવાળા ગરબા છે, કચ્છી ગરબા છે, રાજસ્થાની છે, જે તમે અલગ અલગ વિડીયોમાં જોઈ શકો છો। આની અંદર કે સ્ટોન વર્ક, ડાયમંડ વર્ક તમને અત્યાર સુધી મેં જોયું ત્યાં સુધી મને ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય જોવા નથી મળ્યું। એટલે તમને રાજકોટની અંદર મારે ત્યાં તમને અવનવી વેરાયટીના કલરના ગરબા જોવા મળશે। જે ટ્રેડિશન હતું પહેલાં કે ફક્ત કાં સફેદ ગરબો આવતો અથવા તો લાલ કલરનો ગરબો આવતો હતો, જ્યારે અત્યારના ટ્રેન્ડ મુજબ તમને લાલ પણ મળશે, સફેદ પણ મળશે અને ગોલ્ડન ગરબો, જે આપણું જે ગરબો છે માતાજીનો સોનાનો ગરબો, અંબેમાં ચાલો ધીરે ધીરે, એ પ્રકારનો આપણે સોનાનો ગરબો પણ માતાજીનો બનાવીએ છીએ। મોસ્ટ ઓફ જે ગરબાઓ છે જે હેવી વર્કના છે, ડાયમંડના છે, લાઇટવાળા છે, એ અમે ખુદ બનાવીએ છીએ। અમુક સ્ટોન વર્કને એ જોબ વર્ક તરીકે અમુક જગ્યાએ અમે આપતા હોઈએ છીએ ને એ રીતે વર્ક કરતા હોઈએ છીએ। છેલ્લા 10-11 વર્ષથી હું ગરબા બનાવું છું। જે તમે આ લાઇટવાળા જોઈ શકો છો ને, એ લાઇટવાળા ગરબાની અંદર મારે મિનિમમ 6 થી 7 દિવસનો સમય લાગે છે એક ગરબામાં। આ વખતે ઘણો સારો માહોલ છે। 2 દિવસની અંદર આપણે ઘણો બધો રિસ્પોન્સ સારો મળ્યો છે અને ઘણા સમય પછી આવી ઘરાકી જોવા મળી છે।